આવાસના મકાનોમાં પૂરતું પાણી ન મળતા મહિલાઓએ હોબાળો મચાવ્યો। અમદાવાદના ઉઢવ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી ન મળતા સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો। અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સવારે સોસાયટીમાં 70 થી 80 રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા। ભાતીજી મંદિર પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 63 અલકનંદા રેસિડેન્સીમાં પાણી, લિફ્ટ અને લાઇટની પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશો લાંબા સમયથી પરેશાન છે। રોષે ભરાયેલા રહીશો કોર્પોરેશનની મુખ્ય ઓફિસના ગેટ પાસે જ બેસી ગયા અને પાણી આપોના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। રહીશોના હોબાળાની જાણ થતાં જ મેયર હિતેશ બારોટ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક ઓફિસે પહોંચ્યા અને રહીશોની રજૂઆત સાંભળીને સમસ્યાનો કાયમી અંત લાવવાની ખાતરી આપી। મેયર હિતેશ બારોટની રજૂઆતના 4 કલાકમાં જ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાઈ। મોંઘવારીથી પીસાતી પ્રજાને વધુ એક ઝટકો, હવે રિક્ષામાં સવારી પણ મોંઘી। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારાના ઝટકા સહન કર્યા બાદ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વધુ એકવાર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। હવે લોકોને રિક્ષામાં સવારી કરવી મોંઘી પડશે। રિક્ષામાં મુસાફરી માટે ખિસ્સા ખાલી કરવા પડશે, કેમ કે ટ્રાન્સપોર્ટ કમિશનરના વાંકે મુસાફરોને ડામ ખમવાનો વારો આવ્યો છે। સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે રિક્ષા ચાલક એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે। પહેલા પ્રથમ 1200 મીટરે એટલે કે મિનિમમ ભાડું માટે પેસેન્જરે 20 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેને બદલે હવે તેમાં 10 રૂપિયાનો વધારો કરાતા 30 રૂપિયા ચૂકવવા પડશે। એ જ રીતે 1.2 કિલોમીટરથી 2 કિલોમીટર સુધીનું ભાડું પહેલા 35 હતું, તે 50 રૂપિયા કરાયું। 2 થી 3 કિલોમીટરનું 50 રૂપિયા ભાડું હતું, તેના 70 રૂપિયા। 3 થી 4 કિલોમીટરના 65 હતા, તે 90 કરાયા। 4 થી 5 કિલોમીટરના 80 રૂપિયા હતા, તે 110 થયા। 5 થી 6 કિલોમીટરનું રિક્ષા ભાડું પહેલા 95 રૂપિયા હતું, તે વધીને 130 રૂપિયા કરાયું। સુરતમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા। ભાવ વધારાની માંગ સાથે કરી હડતાલ, તો રાજકોટમાં સ્કૂલ વાનના ભાડામાં 10% વધારો। સીએનજીની સતત વધતા ભાવને લઈને અમદાવાદના રિક્ષા ચાલકોએ ભાડા વધારવાનો નિર્ણય કર્યો, ત્યારે ભાડા વધારાની માંગ સુરતથી પણ ઉઠી। સુરત ગ્રામ્ય વિસ્તારમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા। સીએનજીના સતત વધતા ભાવને લઈને રિક્ષા ચાલકોએ ભાડા વધારો કરવા માંગ કરી, જેને લઈને રિક્ષા ચાલકોએ હડતાલ પર ઉતરીને કડોદરા 4 રસ્તા વિસ્તારમાં ચક્કાજામ કરી દીધો। રિક્ષા ચાલકોએ ઉગ્ર વિરોધ કર્યો। આ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ રિક્ષામાંથી પેસેન્જરોને ઉતારીને હડતાલમાં જોડાવા માટે ફરજ પડાઈ હતી, જેથી અનેક મુસાફરો રજળી પડ્યા। સ્થિતિ નિયંત્રણમાં લેવા ગયેલી ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ। ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને સમજાવટના પ્રયાસો કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો। આ તરફ રાજકોટના વાલીઓને મોટો ઝટકો લાગ્યો। રાજકોટમાં વેકેશન ખુલતા જ મોંઘવારીનો માર લાગશે। સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10% વધારો કરાયો છે। પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધારાથી સ્કૂલ વાહન ચાલકોએ 10%નો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે। પહેલા 1200 રૂપિયા લેવામાં આવતું ભાડું હવે 1350 થી 1400 રૂપિયા સુધી પહોંચી જશે। ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ટ્રેક્ટર રેલી કાઢશે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોને લઈને ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરી છે। ખેડૂતો અને પશુપાલકોના દેવા માફીની કિસાન કોંગ્રેસે માંગ કરી છે। ખેત પેદાશો અને દૂધ ઉત્પાદનના એમએસપી નક્કી થાય, એમએસપીની ગેરંટીવાળો કાયદો બને, તે માટે પણ માંગ કરવામાં આવી છે। સરકારની નીતિના કારણે ખેડૂતો દેવાદાર બન્યા હોવાના કોંગ્રેસના દાવા છે। 15 જૂને વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને સવારે 10 વાગે અમદાવાદની શાંતિપુરા ચોકડી પહોંચશે અને 1111 ટ્રેક્ટર રેલી યોજશે। ગાંધીનગર પહોંચી આવતીકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવા રેલી સ્વરૂપે જશે। 2 દિવસના રાજકીય ડ્રામા બાદ આવતીકાલે યોજાશે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી। પહેલા ચૂંટણી અધિકારી સાથે ધક્કામુક્કી ઝપાઝપીના કારણે ચૂંટણી ન થઈ, પછી ચૂંટણી અધિકારી જ બીમાર પડી જતા આખા દિવસના ડ્રામા બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી। અંતે હવે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું શુભ મુહૂર્ત નીકળી ગયું છે। 2 દિવસના રાજકીય ડ્રામા અને ગરમાવા બાદ અંતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાના સસ્પેન્સ પરથી પડદો ઊંચકાઈ ગયો છે। હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે આવતીકાલથી નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આવતીકાલ એટલે કે 30 મેના સવારે 11 વાગે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે, જેને લઈને તમામને જાણ કરી દેવામાં આવી છે। આજે શુક્રવારે ચૂંટણી યોજાવાની પૂર્ણ સંભાવના હોવા છતાં અંતિમ ક્ષણે ફરીથી આવતીકાલે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આવતીકાલે ફરી મોટા પંચાયત કચેરીમાં ગરમાગરમીના દ્રશ્યો જોવા મળશે। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય। વાવ પોલીસને સાંસદ ગેનીબેન ઠાકોરે આપી ધમકી।
એક તરફ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને 2 દિવસથી જબરો ડ્રામા થઈ રહ્યો છે. ચૂંટણી અધિકારી બીમાર પડી જતા હજુ પ્રમુખ ઉપપ્રમુખની વરણી ઢલી ચડી ગઈ છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર સણસણતા આક્ષેપો કરી પરિણામ ભોગવવા તૈયાર રહેવાની LCB PIને ચેતવણી આપી, જેને લઈને વાવ-થરાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો. ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ કરીને LCB PI AP ચૌધરી સામે ગંભીર આક્ષેપ કર્યો. ગેનીબેન આ પોસ્ટમાં અધિકારીને સીધી ચીમકી આપતા લખ્યું કે પરિણામ ભોગવવા તૈયાર રહેજો PI. AP ચૌધરીની કામગીરી સામે સવાલો ઉઠ્યા અને આક્ષેપ કર્યો કે LCB PI દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યોને તોડવા સભ્યોના પરિવારને ધમકી આપી રહ્યા છે. AP ચૌધરી જ્યારે 2017માં સુઈગામમાં ફરજ પર હતા ત્યારે પણ તેઓ એકતરફી કાર્યવાહી કરતા. તેમણે આક્રમક વલણ અપનાવતા અંતમાં ચીમકી આપી હતી કે જો આ પ્રકારની કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે તો તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.